ખંભાળિયા તાલુકાના રામનગર ગામે ગુંદમોરા વાડી વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે। 25 વર્ષના સતવારા સમાજના યુવાનની નિર્મમ હત્યા। યુવકનું ગળું તૂટી અને લોખંડની વસ્તુથી માર મારવામાં આવ્યો હોવાની આશંકા। પ્રાથમિક તપાસ મુજબ પ્રેમ પ્રકરણ અથવા કોઈ છોકરી સંદર્ભે વિવાદ હોવાની શક્યતા। હત્યામાં નજીકના કુટુંબીજનો સંડોવાયેલા હોવાની ચર્ચા થઈ રહી છે। ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે। એસપી જયરાજસિંહ વાળા અને ડીવાયએસપી વિસ્મય માનસેતા ઘટના સ્થળે પહોંચ્યા। એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા તમામ એંગલથી તપાસ હાથ ધરાઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે એક હત્યાનો બનાવ બનેલ છે। જે હત્યામાં જે મરણ જનાર છે તેનું નામ જસવંતભાઈ અશ્વિનભાઈ ચોપડા, ઉંમર વર્ષ 25 છે। આ જે હત્યા છે તે ગુંદમોરા સીમ વિસ્તાર રામનગર ખાતે બનવા પામેલ છે। હત્યાને જોતા એવું લાગે છે કે તેમના જે માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક ધોરણે અમને જણાઈ આવે છે। આગળની જે તપાસ છે એ પોલીસ તમામ એંગલથી કરી રહી છે અને આ અંગેની હત્યા લેવા અંગેની ફરિયાદની તજવીજ હાલ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ દ્વારકા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।